પટેલ મેથ્સ ક્લાસીસ ગયા લેક્ચરની અંદર આપણે મેથેમેટિકલ રીઝનિંગ એટલે કે ગાણિતિક તર્કના JEE ને લગતા 1 થી 11 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ। આજના લેક્ચરની અંદર આપણે આગળ કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। નંબર 12 નિષેધ P સંયોજન નિષેધ Q નું સમાનાર્થી મેળવવું છે। તો ચલો અહીં આગળ આપણને આપેલ શું છે, તો P સંયોજન નિષેધ Q નું નિષેધ એટલે કે સંયોજનનું નિષેધ તો આપણે શીખી ગયા કે આપેલ બંને વિધાનોના સંયોજનનું નિષેધ એટલે કે આપેલ બંને વિધાનોના નિષેધનું વિયોજન। તો પીનું નિષેધ એટલે કે નિષેધ પી સંયોજનનું થશે વિયોજન, નિષેધ ક્યુ નું નિષેધ એટલે કે નિષેધ ક્યુ। તો નિષેધ પી વિયોજન નિષેધના નિયમ પ્રમાણે જોઈએ તો નિષેધનું નિષેધ એટલે કે નિષેધ નીકળી જશે, માત્ર વિધાન ક્યુ એટલે કે પી સંયોજન નિષેધ ક્યુ નું નિષેધ એટલે કે નિષેધ પી વિયોજન ક્યુ એ થશે તેનું સમાનાર્થી। વિકલ્પમાં જોવામાં આવે તો આન્સર થશે વિકલ્પ સી। પ્રશ્ન નંબર 13 જેમાં એક સંયુક્ત વિધાન P ઇમ્પ્લાઇઝ Q વિયોજન R નું નિષેધ નું સમાનાર્થી મેળવવું છે। તો અહીં આગળ આપેલ સંયુક્ત વિધાન P ઇમ્પ્લાઇઝ Q વિયોજન R નું નિષેધ એટલે કે પ્રેરણનું નિષેધ એટલે પ્રેરણની પર્યાપ્ત શરત એમની એમ, પ્રેરણની જગ્યાએ આવશે સંયોજન અને આવશ્યક શરતનું નિષેધ એટલે કે નિષેધ ક્યુ વિયોજન આર। પરંતુ વિકલ્પોમાં એટલે કે ABCDમાં જોવામાં આવે તો ABCD પૈકી એક પણ વિકલ્પ પી સંયોજન નિષેધ ક્યુ વિયોજન આર નથી। તો આગળ જોઈએ તો પી સંયોજન અહીં આગળ ક્યુ વિયોજન આરનું નિષેધ છે એટલે કે વિયોજનનું નિષેધ એટલે આપેલ બંને વિધાનોના નિષેધનું સંયોજન એટલે કે નિષેધ ક્યુ સંયોજન નિષેધ આર। તો અહીં આપેલ પ્રેરણનું નિષેધ એટલે કે પી સંયોજન નિષેધ ક્યુ સંયોજન નિષેધ આર। વિકલ્પોમાં જોઈએ તો આન્સર થશે વિકલ્પ સી। પ્રશ્ન નંબર 14 નીચેના પૈકી કયું અસત્ય છે? તો અહીં આગળ વિકલ્પ એ, બી, સી અને ડી માં કેટલાક સંયુક્ત વિધાન આપેલ છે, તે પૈકી કયું સંયુક્ત વિધાનની સત્યાર્થતા અસત્ય છે તે નક્કી કરવું છે। ચાલો તો વિકલ્પ એની અંદર સંયુક્ત વિધાન સંયોજન એ નિત્ય મિથ્યા છે ચકાસીએ। તો અહીં આપેલ સંયુક્ત વિધાનમાં એક જ ઘટક વિધાનનો ઉપયોગ થયો છે એટલે કે પી। તો આ પીનું સત્ય મૂલ્ય ટી અથવા એફ હોઈ શકે। જો પીનું સત્ય મૂલ્ય ટી હોય તો તેના નિષેધનું સત્ય મૂલ્ય એફ થશે, અને પીનું સત્ય મૂલ્ય એફ હોય તો નિષેધ પીનું સત્ય મૂલ્ય ટી થશે। તથા બંને વિધાન સંયોજનથી જોડાયા છે। સંયોજનના નિયમમાં આપણે શીખી ગયા કે બંને વિધાનનું સત્ય મૂલ્ય ટી હોય તો સંયોજનનું સત્ય મૂલ્ય ટી થશે। અહીં બંને વિકલ્પમાં જોઈએ તો બે ટી જોવા મળતા નથી, એનો મતલબ કે અહીં આપેલ સંયોજનનું સત્ય મૂલ્ય બંને વિકલ્પોમાં એફ થશે, અને બંને વિકલ્પોમાં એફ થાય તો અહીં આપેલ સંયુક્ત વિધાન નિત્ય મિથ્યા છે।
એટલે કે વિકલ્પ એ સત્ય છે અને અહીં પ્રશ્નમાં અસત્ય માગેલ છે, તો વિકલ્પ એ જવાબ નથી. ચલો, તેવી જ રીતે વિકલ્પ બી, તો વિકલ્પ બીમાં પણ સંયુક્ત વિધાન આપેલ છે, દ્વિપ્રેરણ. તો અહીં આગળ દ્વિપ્રેરણ એ કયા બે વિધાનોનું બનેલું છે? તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. તો આપણે જાણીએ છીએ કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે કે પ્રેરણ અને નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી એટલે કે પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ. તો બંનેનું સત્ય મૂલ્ય દરેક વિકલ્પમાં સમાન હશે. એટલે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સત્ય મૂલ્ય ટી હોય તો નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પીનું સત્ય મૂલ્ય ટી હશે. પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સત્ય મૂલ્ય એફ હોય તો નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પીનું સત્ય મૂલ્ય એફ હશે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે બે વિધાનનું દ્વિપ્રેરણના નિયમ પ્રમાણે બંનેનું સત્ય મૂલ્ય ટી હોય તો દ્વિપ્રેરણનું સત્ય મૂલ્ય ટી થશે. બંને વિધાનનું સત્ય મૂલ્ય એફ હશે તો દ્વિપ્રેરણનું સત્ય મૂલ્ય ટી થશે. મતલબ દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય ટી થશે. તો અહીં આપેલ સંયુક્ત વિધાન દ્વિપ્રેરણ નિત્ય સત્ય થશે. પરંતુ અહીં નિત્ય મિથ્યા આપેલ છે, એટલે કે વિકલ્પ બીમાં આપેલ વિધાન અસત્ય છે. તો અહીં પૂછેલો પ્રશ્ન નીચેના પૈકી કયું અસત્ય છે? તો વિકલ્પ બી એ જવાબ થશે. ચાલો, તેવી જ રીતે વિકલ્પ સીમાં આપેલ વિધાન સંયુક્ત વિધાન દ્વિપ્રેરણ એ નિત્ય સત્ય છે. તો ચકાસીએ. પી સંયોજન નિષેધ પી ડબલ ઇમ્પ્લાઇઝ સી. અહીં પણ જોઈએ તો એક જ ઘટક વિધાન વપરાયેલ છે, એટલે કે પીનું સત્ય મૂલ્ય ટી હોય અથવા તો એફ હોય. તેનું જ નિષેધ એટલે કે ટી હશે તો નિષેધનું એફ થશે. જો પીનું સત્ય મૂલ્ય એફ હશે તો તેના નિષેધનું સત્ય મૂલ્ય ટી થશે. બંને વિધાન સંયોજનથી જોડાયા છે. સંયોજનમાં જોઈ ચૂક્યા કે બે ટી તો સંયોજનનું સત્ય મૂલ્ય ટી થશે. અહીંયા બે ટી જોવા મળતા નથી, એટલે કે સંયોજનનું સત્ય મૂલ્ય બંને વિકલ્પોમાં એફ થશે. અને દરેક વિકલ્પમાં એફ એટલે કે અહીં આપેલ સંયુક્ત વિધાન સંયોજન એ નિત્ય મિથ્યા છે, એટલે કે કોન્ટ્રાડિક્શન છે. હવે પી સંયોજન નિષેધ પી એટલે કે સી ડબલ ઇમ્પ્લાઇઝ સી. તો સીનું દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય એફ હશે. તે જ રીતે અહીં પણ સીનું દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય એફ હશે. બંને દ્વિપ્રેરણથી જોડાયેલા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે બંને એફ હોય તો દ્વિપ્રેરણનું સત્ય મૂલ્ય ટી થશે. બંને એફ હોય તો સત્ય મૂલ્ય ટી થશે અને દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય ટી થશે. તો આપેલ સંયુક્ત વિધાન એ નિત્ય સત્ય થશે. તો વિકલ્પ સીમાં આપેલ વિધાન પણ સત્ય છે, એનો મતલબ કે અસત્ય નથી. તો સી પણ જવાબ નથી. તેવી જ રીતે વિકલ્પ ડી જોવામાં આવે તો પી વિયોજન નિષેધ પી નિત્ય સત્ય છે. તો ચાલો ચકાસીએ. અહીં આપેલ સંયુક્ત વિધાન વિયોજનમાં એક જ ઘટક વિધાન વપરાયેલ છે, એટલે કે પીનું સત્ય મૂલ્ય ટી હશે અથવા એફ હશે. જો પીનું સત્ય મૂલ્ય ટી હશે તો નિષેધ પીનું સત્ય મૂલ્ય એફ થશે. જો પીનું સત્ય મૂલ્ય એફ હશે તો નિષેધ પીનું સત્ય મૂલ્ય ટી થશે. બંને વિધાન વિયોજનથી જોડાયા છે અને વિયોજનનો નિયમ આપણે જાણીએ છીએ કે બે એફ તો વિયોજનનું સત્ય મૂલ્ય એફ થશે. પરંતુ બંને વિકલ્પોની અંદર બે એફ જોવા મળતા નથી. મતલબ વિયોજનનું સત્ય મૂલ્ય એફ થશે નહીં.
એટલે કે બંને વિકલ્પમાં સત્ય મૂલ્ય ટી થશે અને દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય ટી એટલે કે વિધાન નિત્ય સત્ય છે. તો વિકલ્પ ડીમાં પણ આપેલ વિધાન સત્ય છે, એનો મતલબ કે જવાબ ડી વિકલ્પ નથી. તો અહીં એ, બી, સી, ડી પૈકી વિકલ્પ બી એ અસત્ય છે, એટલે કે આપણા પ્રશ્ન 14નો જવાબ નંબર 15. અહીં આપણને એક સંયુક્ત વિધાન પી સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ પી વિયોજન ક્યુ આપેલ છે. આ વિધાન નિત્ય સત્ય છે, નિત્ય મિથ્યા છે, નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા બંને છે કે એક પણ નથી. ચાલો નક્કી કરીએ. તો નક્કી કરવા માટે આપેલ સંયુક્ત વિધાન પ્રેરણની અંદર પી સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ પી વિયોજન ક્યુ એટલે કે અહીં પ્રેરણની અંદર બે ઘટક વિધાનનો ઉપયોગ થયેલ છે, પી અને ક્યુ. તો તેનું સત્યારતા કોષ્ટકની અંદર જોઈએ તો વિકલ્પોની સંખ્યા 2:n એટલે કે 2:n. n મતલબ વપરાયેલ ઘટક વિધાનોની સંખ્યા. અહીં આગળ જોઈએ તો કેટલી છે? 2, મતલબ 2ની 2 ઘાત એટલે કે 4. તો અહીં વિકલ્પો રચાશે 4 અને ઘટક વિધાન 2 હોવાથી સ્તંભ બનશે 2. તો એક સ્તંભ ઘટક વિધાન પી અને બીજો સ્તંભ ઘટક વિધાન ક્યુ. વિકલ્પોની રચના થશે કેટલી? 4. તો વિકલ્પો બનશે 4. ચાલો તો સૌ પ્રથમ ઘટક વિધાનોના સત્ય મૂલ્ય વિશે જોઈએ. તો 4 વિકલ્પ હોવાથી પીનું સત્ય મૂલ્ય થશે 2 વખત ટી અને 2 વખત એફ. બીજા ઘટક વિધાનમાં તેની સંખ્યા થઈ જશે અડધી એટલે કે 1 ટી 1 એફ 1 ટી 1 એફ. હવે પ્રેરણમાં જોવામાં આવે તો પર્યાપ્ત શરત પી સંયોજન ક્યુ. તો ચલો ત્રીજો સ્તંભ જોઈશું, પી સંયોજન ક્યુ. પી સંયોજન ક્યુનું દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય જોવા માટે સૌ પ્રથમ તો તેનો નિયમ યાદ કરવો પડે. એટલે કે બે ઘટક વિધાનોના સંયોજનનું સત્ય મૂલ્ય બંને ઘટક વિધાનોનું સત્ય મૂલ્ય ટી હોય તો સંયોજનનું સત્ય મૂલ્ય ટી થાય છે. તો પી એટલે કે સ્તંભ 1 અને ક્યુ એટલે કે સ્તંભ 2 બંને સંયોજનથી જોડાયા છે. તો સ્તંભ 1 અને સ્તંભ 2 બંનેમાં સત્ય મૂલ્ય ટી હોય તો તેના સંયોજનનું સત્ય મૂલ્ય ટી થશે. બાકીના વિકલ્પોમાં સંયોજનનું સત્ય મૂલ્ય એફ થશે. એવી જ રીતે આવશ્યક શરત જોવામાં આવે તો પી વિયોજન ક્યુ. તો ચોથો સ્તંભ બનશે પી વિયોજન ક્યુ. ચાલો પી વિયોજન ક્યુનું સત્ય મૂલ્ય જોતા પહેલાં તેનો નિયમ યાદ કરીએ તો વિયોજનમાં બંને વિધાનનું સત્ય મૂલ્ય એફ હોય તો વિયોજનનું સત્ય મૂલ્ય એફ થશે. એટલે કે પી વિયોજન ક્યુ, પી એટલે કે પહેલો સ્તંભ અને ક્યુ એટલે બીજો સ્તંભ, બંને સ્તંભમાં બંને વિધાનનું સત્ય મૂલ્ય એફ હોય તો તેના વિયોજનનું સત્ય મૂલ્ય એફ થશે. બાકીના વિકલ્પોમાં તેનું સત્ય મૂલ્ય ટી થશે. હવે સંયુક્ત વિધાન પ્રેરણ આપેલ છે તો સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય દરેક વિકલ્પમાં જોઈએ. તો અહીં પ્રેરણ હોવાથી એટલે કે સ્તંભ 4 અને સ્તંભ 3 વચ્ચે પ્રેરણ છે એટલે કે પી સંયોજન ક્યુ સ્તંભ 3માં સત્ય મૂલ્ય ટી હોવું જોઈએ અને પી વિયોજન ક્યુ એટલે કે સ્તંભ 4માં સત્ય મૂલ્ય એફ હોય એટલે કે ટી એફ હોય તો સંયુક્ત વિધાન પ્રેરણનું સત્ય મૂલ્ય એફ થશે. તો ચાલો જોઈએ. ટી એફ નથી, ટી એફ નથી, ટી એફ નથી,
TF નથી, તો એક પણ વિકલ્પમાં TF નથી, એનો મતલબ કે સંયુક્ત વિધાનનું સત્ય મૂલ્ય એક પણ વિકલ્પમાં F નથી, એટલે કે દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય T થશે. અને દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય T હોય તો તેવા વિધાનને નિત્ય સત્ય વિધાન કહે છે. એટલે કે અહીં આપણને પ્રશ્નમાં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણ એ નિત્ય સત્ય છે. વિકલ્પમાં જોવામાં આવે તો વિકલ્પ એ થશે. અથવા સમયનો બચાવ કરવા માટે આ જ પ્રશ્નને આપણે સીધો ટૂંકમાં એટલે કે શોર્ટ રીતથી પણ ગણી શકીએ છીએ. તો ચાલો જોઈએ. P સંયોજન Q implies P વિયોજન Q. તો શોર્ટ રીતે જવા માટે જેમ ઉપરના કોષ્ટકમાં આપણે જોઈ ગયા તેમજ કે Pનું સત્ય મૂલ્ય અને Qનું સત્ય મૂલ્ય, અહીં આગળ બે જ ઘટક વિધાન હોવાથી Pનું સત્ય મૂલ્ય સીધું લખી શકીએ 2 વખત T અને 2 વખત F. તેવી જ રીતે Qનું સત્ય મૂલ્ય P કરતાં એટલે કે બીજો સ્તંભ હોવાથી અડધું થઈ જશે, એટલે કે 1 T 1 F 1 T 1 F. હવે જો આ બંને ઘટક વિધાનો વચ્ચે જોઈએ તો સંયોજન છે, એટલે કે P સંયોજન Qનું સત્ય મૂલ્ય એ સંયોજનના સત્ય મૂલ્યના નિયમ અનુસાર બંને T તો T બાકીના વિકલ્પોમાં F થશે. એટલે કે P સંયોજન Qનું સત્ય મૂલ્ય T F F F થશે. તેવી જ રીતે પર્યાપ્ત શરત જોઈએ તો P વિયોજન Q, તો Pનું સત્ય મૂલ્ય ચારે વિકલ્પમાં T T F F, Qનું સત્ય મૂલ્ય T F T F જે જોઈ ગયા છે. વિયોજનના નિયમ અનુસાર કે બંને વિધાનનું સત્ય મૂલ્ય F હોય તો વિયોજનનું સત્ય મૂલ્ય F થશે. બાકીના વિકલ્પોમાં વિયોજનનું સત્ય મૂલ્ય T થશે. હવે જોઈએ તો બંને એટલે કે P સંયોજન Q અને P વિયોજન Q વચ્ચે પ્રેરણ છે, એટલે કે આ બંને સ્તંભ વચ્ચે પ્રેરણ છે અને પ્રેરણના નિયમ અનુસાર T F તો F થશે. પર્યાપ્ત શરતનું સત્ય મૂલ્ય T, એટલે કે અહીં આપેલ સ્તંભમાં T અને આવશ્યક શરતનું સત્ય મૂલ્ય F, એટલે કે તેના સ્તંભમાં F, તો બંનેથી રચાતા પ્રેરણનું સત્ય મૂલ્ય F થશે. તો જોઈએ તો TF નથી, TF નથી, TF નથી, TF નથી, મતલબ એક પણ વિકલ્પમાં પ્રેરણના નિયમ અનુસાર TF નથી, એટલે કે આ પ્રેરણનું સત્ય મૂલ્ય એક પણ વિકલ્પમાં F નથી, તો દરેક વિકલ્પમાં તેનું સત્ય મૂલ્ય T થશે. અને દરેક વિકલ્પમાં સત્ય મૂલ્ય T હોય તો તે સંયુક્ત વિધાન નિત્ય સત્ય છે. એટલે કે પ્રશ્નમાં આપેલ સંયુક્ત વિધાન પ્રેરણ એ નિત્ય સત્ય છે. વિકલ્પોમાં જોઈએ તો જવાબ થશે વિકલ્પ. આ જ રીતે ટૂંકી રીતથી પણ આપણે સમયનો બચાવ કરી અને પ્રશ્નના જવાબ સુધી પહોંચી શકીએ છીએ.